એક ભાઈ બિચારા ધામમાં ગયા ને એના એના વાઈફનો ભલો પાતો હતો, આમાં એટલે કર કરતા હતા કરુણ રસથી, અને આમ આમ કૂટતા છે સાથી આખું ગામ આવી ગયું ને એ તમે મને એકલી મૂકીને ક્યાં ગયા. આમાં કરુણ રસ વગાડો, આ દાલો શિવરંજની વગાડો, આમાં નવું નવું થતું જ નહીં. હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ ગયા, આ છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવા મારે. ત્યાં સરપંચ બોલ્યા, નવા સરપંચ, બેન ચિંતા કર, માં તારો ભાઈ બેઠો છે બેન, આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માનીને હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરા પ્રસંગ પતાવી દે બેન, ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરી માં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી, પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો હતો, 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું, પણ એકી ભેગું નહીં થાય. તે સરપંચે કીધું બેન ચિંતા કરીમાં, આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બેન નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. ત્યાં તો ઈ બેન ઈ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત, પણ એનું વાંધો કાંઈ નથી, આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે. તે તો સરપંચ હો બાઉ ચડી, ભાઈ આખો ગામ ઊભું છો, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં, કે બધું થોડું હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કઈક બધાને ઘર આપી દઉં ભાઈ, વાળી ઉભા છો, એકાદો તો કોઈક જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રાવ ભલું કરે.